નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે ફરીવાર એક નવા નિબંધ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આજનો નિબંધ છે બેટી બચાવો બેટી પઢાઓ. ખૂબ જ અગત્યનો નિબંધ છે. જીવનમાં ક્યારેય પણ ઉપયોગી થાય એવો નિબંધ છે, કારણ કે આપણા દેશમાં દીકરીઓની સંખ્યા ખૂબ ઘટી રહી છે. એને કારણે ઘણી બધી યોજનાઓ પણ સરકાર અમલમાં મૂકેલી છે. તો આપને 10મામાં 12મામાં કોલેજમાં કે વક્તૃત્વ સ્પર્ધા કે નિબંધ સ્પર્ધામાં પણ આ નિબંધ ઉપયોગી થશે. અને જે મિત્રો બીએડ કરે છે કે પીટીસી કરે છે એવા મિત્રોને પણ એમની ટાટની એક્ઝામમાં કે ટેટની એક્ઝામમાં પણ આ નિબંધ ઉપયોગી થશે. તો શરૂ કરીએ આજનો નિબંધ બેટી બચાવો બેટી પઢાઓ. દીકરી અભિશાપ નથી વરદાન છે, દીકરી સૃષ્ટિનો આધાર છે, દીકરી શાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી કુદરતે આપેલ અમૂલ્ય ભેટ છે, સમગ્ર સૃષ્ટિનો આધાર છે. જીવન એનો અધિકાર છે તો શિક્ષા એનું હથિયાર છે. આ એ જ ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે, જ્યાં દીકરીને નારી શક્તિ અને માં જગદંબા, અંબા, દુર્ગા કહી, શક્તિનો અવતાર કહી તેની પૂજા કરવામાં આવતી હતી. આ એ જ દેશ છે જ્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના પોતાના રાજ્યની રક્ષા માટે તલવાર ઉપાડી અંગ્રેજો સામે જંગે ચડી હતી. આ એ જ દેશ છે જેમાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લઈ આવી હતી. આ એ જ દેશ છે જેમાં સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા જેવી દીકરીઓ અંતરિક્ષમાં ઉડાન ભરી ચૂકી છે. આ એ જ દેશ છે જેમાં શીલા દીક્ષિત, વસુંધરા રાજે, મમતા બેનર્જી, જયલલિતા વગેરે જેવી મુખ્યમંત્રી તથા ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાન તથા દ્રૌપદી મુર્મુ, પ્રતિભાદેવી પાટીલ જેવી રાષ્ટ્રપતિ બનનાર મહિલાઓ છે. પીટી ઉષા અને એમસી મેરીકોમ, સરિતા ગાયકવાડ અને સાયના નેહવાલ, દીપિકા કરમાકર, સાક્ષી મલિક, પીવી સિંધુ, હિમા દાસ અને મિતાલી રાજ જેવી મહિલા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં પોતાનું તથા ભારતનું નામ રોશન કરી રહી છે. આવા ભવ્ય વારસો, ભૂતકાળ અને સંસ્કારિતા ધરાવતા દેશને કયું ગ્રહણ લાગી ગયું છે કે આજે તે આ નારી શક્તિનો ભોગ લેવા મંડી પડ્યો છે? તેને ભાર સમજવા લાગ્યો છે? તેને ધરતી પર અવતરવામાં અવરોધ ઊભો કરી રહ્યો છે? તેની સાથે પક્ષપાત કરતો થઈ ગયો છે? ઈસવીસન 2011ની ભારતની રાષ્ટ્રીય વસ્તી ગણતરીના જાતિ પ્રમાણના આંકડા જોઈએ તો ખ્યાલ આવે કે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે અને તેમની સ્થિતિ કેવી હશે. આ આંકડાઓ બતાવે છે કે સ્ત્રીઓ વગરની આવતીકાલ કેટલી ભયાનક હશે. ભારતના હરિયાણા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ માત્ર 879 છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં આ પ્રમાણ 618 છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં સ્ત્રીઓનું જાતિ પ્રમાણ 919 છે, જે અન્ય રાજ્ય કરતાં થોડુંક સારું છે. સૌથી વધુ જાતિ પ્રમાણ 1084 કેરળ રાજ્યમાં છે. સમગ્ર દેશની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણ 943 છે. 2001ની વસ્તી ગણતરીમાં આ પ્રમાણ 933 હતું. 36 સંઘના બનેલા દેશમાં અડધા જેટલા એટલે કે 17 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત પ્રદેશોમાં જાતિ પ્રમાણ દેશને 2011ની વસ્તી ગણતરીના પ્રમાણ 943 કરતાં પણ ઓછું છે. એટલે કે જે સરેરાશ પ્રમાણ છે 943 એના કરતાં પણ 17 રાજ્યોમાં આ પ્રમાણ ઓછું છે, જે ખરેખર ચિંતાનો વિષય કહેવાય. એટલે કે અડધા દેશનું જાતિ પ્રમાણ દેશની સરાસરી કરતાં ઓછું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. આમ સ્ત્રીઓનું નીચું જાતિ પ્રમાણ જોતા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓ બચાવવા માટે તથા તેને શિક્ષિત બનાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત તેમણે હરિયાણાના પાણીપતમાં 22 જાન્યુઆરી 2015થી આખા દેશમાં કરી હતી. હરિયાણા રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે, તેથી આ આંદોલનની શરૂઆત હરિયાણાથી શરૂ કરવામાં આવી. હરિયાણા સરકાર પણ દીકરીઓની દશા સુધારવા માટે તથા તેમને સામાજિક અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે બેટી કી લોહડી નામનો એક કાર્યક્રમ પણ કરી રહી છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો દીકરીનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. જે વિજ્ઞાન આપણા માટે વરદાન રૂપ સાબિત થવું જોઈએ તે દીકરીઓના જન્મની બાબતમાં અભિશાપ બનતું હોય તેવું લાગે છે. હોસ્પિટલોમાં આધુનિક સોનોગ્રાફી મશીનોને કારણે માતાના ગર્ભમાં જ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરવામાં આવે છે અને જો એ ભ્રૂણ સ્ત્રી હોય તો તેની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે. આવું પાપ છેલ્લા કેટલાક દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે. જો કે સરકારે આને ગેરકાયદેસર જાહેર કર્યું છે. લિંગ પરીક્ષણ કરાવવું અને કરવું એ ગુનો છે, છતાં કેટલાક તબીબો તથા માતા પિતાઓ એ દુરાચાર કરવા પ્રેરાય છે, જેને કારણે આજે સ્ત્રીઓનું પ્રમાણ ઘટી ગયું છે. સમાજમાં રહેલા લૈંગિક ભેદભાવને કારણે આ પ્રથા અસ્તિત્વમાં આવી છે. જો આવું જ ચાલતું રહ્યું તો સંસારનું ચક્ર કેવી રીતે ચાલશે? વહુ ક્યાંથી આવશે? જો વહુ જોઈએ તો દીકરીને જન્મ આપવો પડશે. જો વહુ નોકરી કરતી, ભણેલી ગણેલી જોઈતી હશે તો તેને શિક્ષણ આપવું પડશે. જો નારી શક્તિ નહીં રહેશે તો આ સૃષ્ટિ પર જન્મદાતા કોણ બનશે? આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે? मातृशक्ति यदि नहीं बची तो बाकी यहाँ रहेगा कौन? प्रसव वेदना, लालन पालन, सब दुख दर्द सहेगा कौन? मानव हो तो दानवता को त्यागो, वरना इस नन्ही सी जान के दुश्मन को इंसान कहेगा कौन? વિચાર તો એ ડોક્ટરનો આવે છે કે જે માતાની કુખે એણે જન્મ લીધો હશે તે માતા પણ સ્ત્રી હતી. પોતે એ વાત ભૂલી ગયા છે અને રૂપિયાના લોભમાં એવા આંધળા બની ગયા છે કે ગર્ભમાં રહેલા નિર્દોષ નિષ્કલંક બાળકીને મોતને ઘાટ ઉતારી દેતા પણ ખચકાતા નથી. શું એ ડોક્ટરને રૂપિયા કમાવાનો આ એક જ માર્ગ છે? એના હાથ એટલા નિર્દય અને નિષ્ઠુર બની ગયા છે કે આવો દુરાચાર કરતા કાંપતા પણ નથી. શું તેમણે આ બાળકીઓની ભ્રૂણ હત્યા કરવા માટે ડોક્ટરની વિદ્યા પ્રાપ્ત કરી હશે? જે હાથથી આ નિર્દોષ બાળકીની હત્યા કરે છે એ ડોક્ટર અને એના માતા પિતા એ હાથો વડે મોંમાં કોળિયો કેવી રીતે મૂકતા હશે? આ ભોજન બનાવનાર પણ આખરે તો એક સ્ત્રી જ હશે ને? જો સ્ત્રીની ભ્રૂણ હત્યા કરવામાં આવશે તો ભવિષ્યમાં જમવાનું કોણ બનાવશે અને કોણ પીરસશે? આ બધા પ્રશ્નો આજના બુદ્ધિજીવીઓ વિચાર કરી રહ્યા નથી. આપણી સંવેદનાને શું થયું છે? અલખ જગાઓ, બેટી બચાવો. નો ગર્લ્સ, નો મધર્સ એન્ડ અલ્ટિમેટલી નો લાઈફ. 18મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો. દીકરી આ ધરતી પર અવતાર લેતી હતી, શ્વાસ લેતી હતી. આજે 21મી સદીમાં તો આ ક્રૂર માનવી આ દીકરીઓને પોતાની માનો ચહેરો પણ જોવા દેતો નથી. તેને આ ધરતી પર શ્વાસ પણ લેવા દેતો નથી. એને માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. આનાથી મોટું પાપ કયું હોઈ શકે? માતાના ગર્ભમાં રહેલ ભ્રૂણની હત્યા કરવાનું એક માતા કદી વિચારતી નથી, પણ તેના પરિવારનું દબાણ, સમાજ અને ઘરનું વાતાવરણ આ પાપ કરવા તેને મજબૂર બનાવી દે છે. શું માત્ર દીકરો જ વૃદ્ધાવસ્થામાં માતા પિતાને સાચવે છે? દીકરી નહીં. દીકરો પણ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સાચવશે જ એની ખાતરી પણ શું છે? પુત્ર વૃદ્ધાવસ્થામાં સાચવશે એ માનસિકતા પણ કેટલી ભૂલ ભરેલી છે. આપણે કેટલાક દાયકાઓથી જોતા આવ્યા છીએ કે વૃદ્ધાશ્રમોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જો બધા જ પુત્રો પોતાના માતા પિતાને સાચવતા હોત તો આ વૃદ્ધાશ્રમો જે દિન પ્રતિદિન વધી રહ્યા છે એ વધ્યા ન હોત. આજના દીકરાઓ વૃદ્ધાવસ્થામાં સંભાળ લેશે એ આશા રાખી દીકરીની ભ્રૂણ હત્યા કરવી એ યોગ્ય નથી. એવું પણ જોવા મળે છે કે દીકરીઓ પોતાના માતા પિતાને સાચવે છે. કેટલીક દીકરીઓ તો લગ્ન પછી પણ માતા પિતાને સાચવી રહી છે. જે મા બાપે પોતાની દીકરીને ભણાવી તેને ઉડવાની પાંખો આપી છે તેવી સાયના નેહવાલ જેવી દીકરીઓ માતા પિતાના અરમાનો પૂરા કરી રહી છે. આવી દીકરીઓ પર માતા પિતાને ગર્વ થાય છે. તમને એક વાત કહી દઉં કે સાયના નેહવાલનો જન્મ જ્યારે થયો હતો તે એના દાદી ખૂબ દુઃખી થયા હતા અને એના માતાને દોષ આપી રહ્યા હતા. પણ એ જ સાયના નેહવાલ આજે ભારતનું નામ રોશન કર્યું છે. આજે એના જ કમાયેલા પૈસાટીના ફ્લેટમાં રહે છે, ત્યારે એ દાદી કેટલી ગર્વ મહેસૂસ કરતી હશે. આ પણ તમે લખી શકો. આજે ભારતના કોઈ પણ રાજ્યના એસએસસી અને એચએસસી બોર્ડના પરિણામ જોઈ લો તો તેમાં દીકરીઓનું પરિણામ વધારે સારું હશે. 2015નું આઈએએસનું પરિણામ જુઓ તો તેમાં છોકરાઓ કરતાં છોકરીનું પ્રમાણ વધારે છે.
શિક્ષકના વ્યવસાયમાં પણ લગભગ 70% બહેનો જોવા મળે છે. હેલ્થ સેક્ટરમાં પણ બહેનોની સંખ્યા વધારે છે. ખેતી પશુપાલનથી માંડીને કોર્પોરેટ સેક્ટરમાં પણ મહિલાઓની હિસ્સેદારી વધવા લાગી છે. આજે તો દીકરીઓ આર્મી, એરફોર્સ અને નેવીમાં પણ પહોંચી ચૂકી છે. ગુંજન સક્સેના તમે મૂવી જોયું હશે તો એ પણ તમે જોઈ શકો છો. નાયકા કંપનીના ફાઉન્ડર ફાલ્ગુની નાયર, જે તમને ફોટોમાં દેખાય છે, ચંદા કોચર, ઇન્દ્રા નૃઈ જેવી મહિલાઓ કંપનીના સીઈઓ સુધી પહોંચી ગઈ છે. યુટ્યુબની સીઈઓ પણ એક મહિલા જ છે, જેમણે હમણાં રિટાયરમેન્ટ લીધું છે. ગૂગલમાં સર્ચ કરજો, આપને મળશે. દેશના આર્થિક વિકાસમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ મહિલાઓનું સક્રિય યોગદાન રહ્યું છે. આજે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. એટલે દીકરા દીકરી વચ્ચેનો ભેદભાવ દૂર થવો જ જોઈએ. દીકરો દીકરી એક સમાન, એ જ આપણો ધ્યેય મંત્ર હોવો જોઈએ. દીકરીના શિક્ષણ અને ઉછેરમાં કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. જો આપણો સમાજ દીકરા અને દીકરીને સમાન ગણશે તો જ આ ભ્રૂણ હત્યાની પ્રવૃત્તિ બંધ થશે. આ સિવાય સમાજમાં જન્મ, લગ્ન સમયના દહેજ જેવા કુરિવાજ ઝડપથી નાબૂદ થવા જોઈએ. આવા કુરિવાજોને કારણે જ લોકોને દીકરી ભાર લાગે છે. નવા કાયદાઓ બનાવી તેનો કડક અમલ કરી આ પ્રકારના કુરિવાજો દૂર થવા જોઈએ. જન્મ પછી પણ દીકરીઓને ઘણા બધા પ્રકારના ભેદભાવોમાંથી પસાર થવું પડે છે, જેવા કે શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધા, સુરક્ષા, ખાનપાન, પહેરવેશ, સામાજિક, માનસિક તથા શારીરિક શોષણ વગેરે. દીકરીઓને પણ સામાન્ય નાગરિકની જેમ બધા જ અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. આ માટે જ ભારત સરકારે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલમાં મૂકી છે. મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત થશે તો તે સશક્ત બનશે, સ્વાવલંબી, સ્વાભિમાની અને સ્વતંત્ર બનશે. તેને પાંવકી જૂતી ગણનારા લોકોની સાથે કદમ મિલાવી શકશે, પોતાના અધિકારો સામે લડી શકશે. શિક્ષણ પ્રાપ્ત થવાને કારણે સમાજની જૂની રૂઢિચુસ્ત પ્રણાલીમાં પણ પરિવર્તન આવશે અને લોકો દીકરા દીકરીનો ભેદ કરવાનું બંધ કરશે. સશક્ત દીકરી જો દીકરાનું દાયિત્વ નિભાવતી થઈ જશે તો પુત્ર જન્મનું પ્રાધાન્ય પણ ઘટશે. પુત્રની ગિલછા પણ દૂર થઈ જશે અને સ્ત્રી ભ્રૂણ હત્યા પણ અટકી જશે. સમાજમાં એક નવીન ક્રાંતિ આવશે અને દેશ પ્રગતિના શિખરો સર કરશે. આપણે પણ આવો જ એક નિબંધ બીજો લખ્યો છે, રાષ્ટ્રના વિકાસમાં નારીનો ફાળો. તો એમાંથી પણ તમે કેટલું કોન્ટેન્ટ આ નિબંધમાં લઈ શકો છો. દીકરીઓને પરિવારનું સ્વાભિમાન માનો, રાષ્ટ્રનું સન્માન માનો. દીકરો અને દીકરી એ જીવનની ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેની બે પાંખો છે. જેમ પક્ષીઓને બે પાંખ હોય છે, તેમ આપણે પણ જો આકાશમાં ઉડવું હોય, રાષ્ટ્રનો કે દેશનો વિકાસ કરવો હોય તો આ બંને પાંખો જોઈશે, દીકરો પણ દીકરી પણ, સ્ત્રી પણ પુરુષ પણ. જીવનરૂપી રથના બે પૈડા છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હશે, ઊંચી ઉડાન ભરવી હશે, સ્વપ્નોને સાકાર કરવા હશે, સમાજનો વિકાસ કરવો હશે તો દીકરો અને દીકરી આ બંને પાંખોની, બંને પૈડાની આપણને જરૂર છે. રાષ્ટ્રના વિકાસમાં પણ દીકરીનું યોગદાન એટલું જ મહત્વનું છે. દીકરીને જન્મવા દો, અહીંયા ન રહી ગયો છે, જન્મવા દો, તેને વિકસવા દો. બધા જ ભેદભાવ ભૂલીને દીકરીના જન્મને ઉત્સવ બનાવી લો. એમાં જ સર્વનું કલ્યાણ છે. ગુજરાત સરકારે પણ દીકરીના જન્મને પ્રાધાન્ય આપવા વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે ધોરણ 11-12માં અભ્યાસ કરતી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે નમો સરસ્વતી યોજના પણ અમલમાં મૂકી છે. આ યોજના માત્ર વિજ્ઞાન પ્રવાહ માટે છે. इंद्रधनुष से सजेंगे रंग जब संग होगी बेटी की तरंग. આજે આપણે શપથ લેવી જોઈએ કે હું સ્ત્રી ભ્રૂણ હત્યા કરીશ નહીં, તેનો વિરોધ કરીશ, તેને અટકાવીશ. હું દીકરા દીકરીને સમાન ગણીશ, સ્ત્રીઓ માટે સમાજમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીશ. હું આ માટે પ્રશાસનને સહકાર આપીશ. બેટી બચાવો બેટી પઢાઓના સંદેશને સમગ્ર સમાજમાં કે જગતમાં फैलाविश. इस नारे को आगे बढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ. So thank you very much friends. આ તો આજનો નિબંધ.
બેટી બચાવો બેટી પઢાઓ. તો મને આશા છે કે આપને આ નિબંધ ખૂબ ઉપયોગી બને. તો આ જ નિબંધ અન્ય જો આપને ગમ્યો હોય અને ઉપયોગી થયો હોય ચોક્કસ એને લાઈક કરો. આપની કોમેન્ટમાં જણાવો આપને નિબંધ કેવો લાગ્યો અને હવે પછી કયો નિબંધ આપને જોઈએ છે. અને નિબંધ માટે પણ આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નિબંધ છે, તે જોઈ શકો છો આપ. લિંક અહીંયા મેં મૂકેલી છે, એના પર ક્લિક કરશો એટલે બધા નિબંધ ખુલી જશે, પ્લેલિસ્ટ છે. તો ફરી એકવાર આપ સૌને જય હિન્દ જય ભારત. લાઈક કરો, શેર કરો અન્ય વિદ્યાર્થી સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. ફરી એકવાર ધન્યવાદ. જય હિન્દ જય ભારત.